4094 છે, રાઈટ? તો 4904, સોરી, મારો કોડના અંદર છે 8325124904. તો 4904 છેલ્લો ડિજિટ છે, 4904. તો એ તમે તપાસ કરો. અગર એ નંબર નથી તો પછી એ મારા તરફથી નથી, રાઈટ? અને આવું કોઈ બી અનાઉન્સમેન્ટ હશે તો હું તમને ઇલમ મિજાલિસમાં કહીશ, અથવા આપણે જે સોમવારથી શુક્રવારે ઇલમ મિજાલિસમાં થાય છે એના અંદર કહીશું, અથવા આપણે ઇલમ વોટ્સઅપ ગ્રુપ છે એના અંદર નાખીશું, રાઈટ? તો આ ચીજના અંદર તમે ધ્યાનમાં નહીં આપતા. અગર કોઈ મારો ફોટો નાખીને તમારી સાથે ટેસ્ટ કરે છે અને પૈસાની માગણી કરે છે તો એના પર તમે ધ્યાન. મેં કોઈના પાસે એક પૈસાની કે એક પેનીની માગણી નથી કરી. તો સોરી તમને કોઈને તકલીફ પહોંચી એ બાબતથી, કારણ કે આ ચીજ આખી દુનિયામાં ચાલે છે. એવું નથી કે આપણા ગ્રુપમાં ચાલે છે, આખી દુનિયામાં ચાલે છે, તમને ખબર છે. તો આપણે થોડા એના માટે સજાગ રહીએ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી આપણા આ જે લાઈન છે એના અંદર જોઈન થઈને આપણે ઇલમ સાંભળવાનું છે. અને આપણા ઇલમ ગ્રુપના અંદર, કરીમ ઇલમ ગ્રુપના અંદર જે 3 ગ્રુપ છે એના અંદર જે રેકોર્ડિંગો આપવામાં આવે છે એ ક્લિક કરીને આપણે રેકોર્ડિંગો સાંભળવાની છે, બરાબર? તો આ ચીજનું આપણે જરા ધ્યાનમાં લઈએ, બરાબર? અચ્છા, બીજું કે આજે હું એક જ હોમવર્ક સમજાવવાની કોશિશ કરીશ. અને બીજું જે હોમવર્ક આપણે જે અત્યારે કરંટ ચાલે છે હોમવર્ક, એ નેક્સ્ટ શુક્રવારે આપણે ઇન્શાલ્લાહ સમજવાની કોશિશ કરીશું. તો લગભગ 5 જણાના સવાલો આવ્યા છે, તો પછી એ આવતા શુક્રવારે જે આપણું છેલ્લું હોમવર્ક છે એ સમજાવવાની કોશિશ કરીશ. એના પછીના શુક્રવારે હું જવાબો આપવાની કોશિશ કરીશ. પણ એ પહેલા શોર્ટના અંદર એક ભાઈનો સવાલ આવ્યો હતો. તો એ જે મૌલાનું ફરમાન છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, તો એ જીવના છૂટકાના ફરમાન કયા, એમનો સવાલ છે. તો મેં ઘણી વખતે લગભગ દરેક વાયદના અંદર આ ચીજનો ખુલાસો કર્યો છે, જેવી રીતે આજે બી કર્યો છે. તો જુઓ, ઇલમ મર્તબા દરિયા જૈસા જિસકા વાર ન પાર. ઇલમનો જે મર્તબો છે ને એ દરિયા જેવો છે, સમંદર જેવો છે, जिसका वार न पार, बहुत गहरा बेहद ઊંડા, उसमें चीजा अनंत पार. તો જેવી રીતે જાહેરના અંદર જે સમુદ્ર હોય કેવું હોય છે, તો એવી રીતે ઇલમના અંદર બોલાય ફરમાયું કે ઇલમનો જે મર્તબો છે ને, ઇલમ મર્તબા દરિયા જેસા, એનું કોઈ વાર નથી, પાર નથી. બહુ ગહેરા બેહદ ઊંડા, અને ઉસમે ચીજા અનંત પાર, કોઈ પાર નથી, અને કાઉન્ટલેસ અનંત ચીજો છે. પણ મૌલાએ કરમ બક્ષિસ કરી, મહેરબાની કરીને આપણને શું ફરમાયું કે કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, એ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો આપણે બધી ચીજોમાંથી આઝાદ થઈ ફરમાન પર આવ્યા. હવે ફરમાનના અંદર બી ઘણા બધા ફરમાન છે, રાઈટ? ઇન્સ્યોરન્સના છે, હેલ્થના છે, ઇકોનોમિક ગ્રોથના છે. પણ મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ જે ફરમાન મુબારક છે, 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160 આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે, જીવના છૂટકાના ફરમાન છે. તો આનો આપણે અભ્યાસ કરીએ. અચ્છા, આનો મતલબ શું થાય છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો? તો એ વિષય થોડો ગહેરો છે, ઊંડાણ વાળો છે. તો જયારે આપણે નેક્સ્ટ ફ્રાઈડેના આપણું હોમવર્ક પૂરું થશે એના પછીના હોમવર્કે જે રીતે બધાએ સવાલ પૂછ્યા છે એ રીતે લાઈનથી જેને પહેલો સવાલ પૂછ્યો છે એમનો વારો પહેલો આવશે. આ કોઈ બહુ ગંભીર અને બહુ સેન્સિટિવ મેટર હોય ને જવાબ આપવાની બહુ જલ્દી હોય એની તો આપણે આપીએ છીએ, પણ એનો બી જવાબ આપવામાં આવશે કે આનો મતલબ શું થાય છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એટલે જયારે આપણે જીવના છૂટકાના ફરમાન વાંચીએ છીએ તો એ કેવી રીતે વાંચવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, અને એનાથી કેવી રીતે દિલ સાફ થાય છે, કેવી રીતે આપણો જીવ છૂટે છે, બરાબર, એનો આપણે ઊંડાણથી પછી એનો જવાબ આપીશું. પણ અત્યારે હોમવર્ક પહેલા આ બધી ચીજોનું એનાઉન્સમેન્ટ હતું, તો આપણે આ બધી ચીજો ધ્યાનમાં રાખીએ, બરાબર. તો હવે આપણે જે ગયા શુક્રવારે મેં જે રૂહાની સમજણના ફરમાન મુબારક જે આપણો અભ્યાસ ચાલી રહ્યો છે 313 ફરમાન મુબારકના અંદર ખુદાવી નજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અલી સહી અલ્લાહના જે ફરમાન મુબારક છે એ જે અભ્યાસ લાસ્ટ ટાઈમ સમજ આપવામાં નહોતી આવી એ હું આજે ઇન્શાઅલ્લાહ સમજ આપીશ.
સમજ આપવાની કોશિશ કરીશ. તો એ ફરમાનો છે કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. ત્યાંથી લઈને જે લોકો ગામમાં છે તેઓની રૂહાની અને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તો એ ફરમાન મુબારક હું સમજાવવાની કોશિશ કરીશ. તો પહેલું ફરમાન મુબારક છે જે ગયા વખતનો અભ્યાસ હતો એની વાત કરી રહ્યો છું. તો જે લોકો ઘરે અને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તેઓ ફરમાન મુબારક 313 ફરમાન મુબારકની કિતાબ ખોલીને બેસે. એમાં હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ એના અંદર જે છેલ્લા ફરમાન મુબારક છે એ કમ્ફર્ટેબલ હોય તો ઇલમ જ્ઞાનની કિતાબ ખોલીને બેસે. પેલું ફરમાન છે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. તો આના પહેલા મૌલાએ કોઈક એવા ફરમાન ફરમાવ્યા અને જેને મૌલા ઈચ્છતા હતા કે આપણે ધ્યાનમાં લઈએ. તો એ શું બાબત છે કે મૌલાએ જે શરૂઆત કરી અહીંયાથી કે જો 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પર 100-200 હોય તો પણ સબરો ઝેર બરાબર છે. આ ફરમાન જમાતના અંદર એવા સભ્યો હતા જેમને આ સખત અને મુશ્કેલ લાગ્યું. કારણ કે કદાચ કોઈને એવું લાગ્યું હશે કે 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત બી હોય અને વાપરવા માટે 100-200 ની ઉંમર હોય તો પણ મૌલા ફરમાવે છે કે ઝેર બરાબર છે. તો સખત લાગ્યું એટલે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. તો એક તો આ ફરમાન મુબારકથી એ સાબિત છે કે મૌલાના અમુક ફરમાનો જમાતને આપણને મુશ્કેલ લાગે છે અને સખત લાગે છે. પણ મૌલાએ કીધું કે કદાચ તમને સખત બી લાગે અને મુશ્કેલ બી લાગે, પણ મારી ફરજ તો એ છે કે હું તમને ફરમાન ફરમાવતો રહીશ, બરાબર. પણ અમારી ફરજ એ છે કે તમને ફરમાન કરીએ. હવે મુશ્કેલ લાગે છે અને સખત લાગે છે એના કારણ શું આપ્યા કે જેવી રીતે છાપા ન્યૂઝપેપર વાંચી જાવ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો. તો છાપા ન્યૂઝપેપર વાંચી જાય છે એવી રીતે અસગરફરુલ્લાહ ફરમાન મુબારક વાંચ્યા તો પછી કાંઈ ફાયદો મળતો નથી. એટલે કે ફરમાન મુબારકની સમજ હાંસલ થતી નથી. કારણ કે જયારે ફરમાન મુબારકની સમજ હાંસલ થાય છે ને ત્યારે તો મીઠાશ લાગે છે. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. અને મીઠાશની બુલંદી એટલા સુધી હોય છે કે પીર સદરી સાહેબે ફરમાયું કે અલખ અનામી લખી ના શકાય અને જેનું નામ નથી એવો સાહેબ લાગ્યા મીઠારે, ભણે સદરદીન શામ ને નજરે સુધી ઠારે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ, તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તો મીઠાશ લાગશે ક્યારે, વિચાર સમજ આવશે ત્યારે. સમજ ક્યારે આવશે? અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ ક્યારે સમજમાં આવશે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો, પછી ફરમાન મુબારક છે કે જો અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો જ્યાર સુધી સમજમાં નથી આવતા ત્યાર સુધી મીઠા નથી લાગતા. અને જયારે કોઈ ચીજ મીઠી લાગે છે તો એના તરફ આપણી દિલચસ્પી વધે છે, એના માટેની આપણી મોહબ્બત વધે છે. તો કહેવાનો મતલબ કે ફરમાન પર વિચાર કરવો જોઈએ. જેવી રીતે છાપા ન્યૂઝપેપર વાંચી જાવ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો. તો કેવી રીતે વાંચવા જોઈએ? તો એની એક મિસાલ આપી મૌલાએ કે જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. તો જમીનમાં બી વાવવામાં આવે છે ખેતી કરવા માટે, તો શું કરવામાં આવે છે? જમીન ખેડવામાં આવે છે, બરાબર છે. અને એના જે નિંદામણ હોય છે કે જયારે બી વાવીએ છીએ અને એને ખાતર અને પાણી આપવામાં આવે છે તો એ ખાતર અને પાણીનું પોષણ બધું બીને મળે એનું ધ્યાન રાખવામાં આવે છે. તો આજુબાજુ જે ઘાસ હોય છે એને નિંદામણ કહેવાય છે, એને કાઢી દેવામાં આવે છે. અગર એ નથી કાઢતા તો બધું એ ખાતર અને પાણીનું પોષણ ઘાસ લઈ જાય છે અને બીને પૂરેપૂરું પોષતું નથી. તો જમીન ખેડવામાં આવે છે, નિંદામણ કાઢવામાં આવે છે, ખાતર અને પાણી સિંચવામાં આવે છે અને જેમ એ પાક ઉગે છે એમ એની માવજત અને એનું રક્ષણ કરવામાં આવે છે, રાઈટ. તો એની મિસાલ આપીને મૌલા ફરમાવે છે જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો. તો એ રીતે જેવી રીતે આપણે કોઈ અનાજ અને પાક ઉગાડીએ છીએ તો એની કેવી માવજત અને રક્ષણ કરીએ છીએ, એ રીતે ફરમાન આપણા દિલમાં રોપીને એને સંભાળીને રાખીએ, એનું માવજત એને રક્ષણ કરીએ શેતાની ફરેબોથી.
અને આપણું દિલ પાક અને સાફ રાખીએ તો જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો તો શું થશે? તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. સારા ફળ ઉત્પન્ન થશે. જે પીર સદરદીન માટે મૌલાએ ફરમાવ્યું કે પીર સદરદીન હતો એ તમારા જેવો એક માણસ હતો. તમારાથી કાંઈ ફરક નહીં હતો. તેની આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દિન બનતું હતું. તો પીર સદરદીનની બી આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. પીર સદરી સાહેબે જે આંખોથી ઇલમ વાંચ્યું અને ઇલમ સાંભળ્યું જે કાનોથી એ જ આંખો અને કાન આપણને આપ્યા છે. તો પીર સદરી સાહેબે એનો જે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કર્યો અને આંખોની અને કાનની ઇબાદત કરી ઇલમ વાંચીને સાંભળીને, તો આપણે પણ એ રીતે બહુ ધ્યાનથી ઇલમ વાંચીએ કે જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે કે ફરમાનમાંથી થોડું ઘણું સમજી શકશો. એવું ધ્યાનથી ઇલમ વાંચવું. તો આપણે બીને એ આંખો મળી છે, કાંઈ ફરક નથી, તો આપણે બી એવું એક ધ્યાનથી ઇલમ વાંચીએ. અને જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. એક ધ્યાનથી ઇલમ સાંભળીએ. ઇલમ ઇજલસના અંદર બી અને જ્યારે ઇલમ ઇજાલતની રેકોર્ડિંગ આપણે સાંભળીએ ત્યારે ધ્યાનથી સાંભળીએ. તો આપણે બી પીર સદરદીનની જેમ એમને જે આંખો અને કાનનો જે સર્વશ્રેષ્ઠ ઉપયોગ કર્યો એવી રીતે આપણે બી ઉપયોગ કરશું તો આપણું બી આ ઇલમ જ્ઞાનમાં ધ્યાન લાગશે. તો સારા ફળ ઉત્પન્ન થશે. શું સારા ફળ ઉત્પન્ન થશે? સારા ફળ કે સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનનો હતો. શીખતા શું થાય છે? હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થવાય છે. તો આ સારા ફળ આપણા અંદર પેદા થશે. તો એ હવે એનું બાતુન બતાવ્યું, ચોખવટ કરી મૌલાએ કે છાપા ન્યૂઝપેપર જેમ નહીં વાંચવા પણ જેમ જમીનમાં બી વાવવામાં આવે છે એ રીતે ફરમાન દિલમાં રોપવા. એટલે કે અમારા ફરમાન ઉપર 1 કલાક વિચાર સાંભળી લીધું, બરાબર છે, પછી લીધું, વાંચી લીધું, યાદ બી કર્યું, બરાબર, પણ મનન ચિંતન કરવાવાળા કેટલા છે, એના પર વિચાર કરવાવાળા કેટલા છે? તે મૌલાએ ફરમાયું કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. તો વિચાર કર્યા પછી શું બાબત આવે છે? અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે, સમજ આવે છે. અને એ સમજના અંદર જે ઉત્તમ ચીજ બતાવી કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. એટલે કે આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ આવે છે, પોતાના રૂહની શનાખત થાય છે. જે મૌલાએ ફરમાયું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો અમારા ફરમાન ઉપર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો 2 કલાક વિચાર કરવાથી શું થશે? ફરમાન મુબારકની સમજ આવશે. એટલે કે એનું બાતુન શું છે? એકચ્યુઅલ ફરમાન આ રીતે છે કે જે લખેલું છે તો છે જ, પણ તેનો ભાવાર્થ પણ છે. અને બધાના માટે નથી, એમના માટે છે જેઓ જમાતના અંગ છે. તો જે ભાવાર્થ છે, જે બાતુન છે ઇલમનું, જે ભેદ અને ખૂબીઓ છે, બધા માટે નથી. કારણ કે બધાને એ ચીજ નથી જોતી. બધાને ઇલમ વાંચવું, સાંભળવું ને વિચાર નથી કરવું. તો જેને એક ધ્યાનથી ઇલમ વાંચવું છે, સાંભળવું છે, વિચાર કરવો છે, એના માટે મૌલાએ ભાવાર્થ મૂક્યો છે, એનો ગુઢાર્થ, એનું ઇલમનું બાતુન મૂક્યું છે. તો એમને મીઠાશ લાગશે. અમારા ફરમાનને કિંમતી સમજો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. તો ફરમાન બહુ કિંમતી છે અને બહુ ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો આ ફરમાન મુબારક બહુ કિંમતી છે, એને કિંમતી સમજવા જોઈએ. પણ જો મામૂલી સમજશો, એને કિંમતી નહીં સમજો તો શું થશે? નુકસાન થશે. નુકસાન શું થશે? કે અસલ મકાને નહીં પહોંચી શકે. બરાબર. તો જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તો પરીક્ષા કરનાર મોમન થવાનું છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અને એ મોમનના અંદર પરીક્ષા કરનાર, દાખલા તરીકે આપણે લાગે કે આ હીરો છે, તો આપણને એની જાણ નથી, એની કિંમતની જાણ નથી, એ સાચો છે કે ખોટો છે, તો આપણે ઝવેરી પાસે લઈને જઈએ છીએ. તો જે
જે હીરાની ડાયમંડની ઓળખાણ વાળો હોય ઝવેરી, એ પેલા તો જોવે છે કે અસલી છે કે નકલી છે. તો કે અસલી છે, તો એની કિંમત કેટલી છે? તો દરેક હીરાની અલગ અલગ કિંમત છે, એના કેરેટ પર એની કિંમત થાય છે, બરાબર? તો પરીક્ષા કરનાર મોમન હોય તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈ પણ બાજી ખાશો નહીં. એટલા માટે મોલાએ ફરમાવ્યું કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી ઉમેદ રાખો. તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. તો અસ્તગફિરુલ્લાહ, આપણે ફરમાન મુબારકને મામૂલી ના સમજીએ, બહુ કિંમતી છે, તો એને વ્યર્થ ના સમજીએ. હવે આ ફરમાન મૌલાએ બધા સમજાવ્યા અને આપણને સમજ આપી કે ઓછામાં ઓછું આપણે 2 કલાક તો ફરમાન મુબારક પર વિચાર કરીએ. એના સિવાય સમજમાં નહીં આવે, અને સમજમાં નહીં આવે તો એની મીઠાશ હાસલ નહીં થાય, અને ફરમાન આપણા દિલમાં રોપ્યા નહીં ગણાય, અને સારા ફળ ઉત્પન્ન નહીં થાય, જે પીર સદરુદ્દીન સાહેબને ઉત્પન્ન થયા. તો શું કીધું? આટલા ફરમાન સમજાયા પછી મૌલાએ ફરમાવ્યું કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. તો સાંભળી તો લીધું, પેલા તો કીધું ફરમાન ન સાંભળે તે નાદાન છે, અને સાંભળ્યા પછી ધ્યાનમાં ના લીધું તો મૂર્ખ નાદાન ના આગળ એક બીજો શબ્દ આવી ગયો કે મૂર્ખ નાદાન છે. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. હવે દિનનો દુશ્મન કોણ છે? તો અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. તો ફરમાન ધ્યાનમાં ના લીધું એ કોને કહેવામાં આવ્યું? કે જે લોકો નિયમિત વાંચતા નથી, તેની માયના નથી કાઢતા, એ લોકો નાદાન છે. અને એ લોકો આ રીતે ફરમાન મુબારકને ધ્યાનમાં નથી લેતા, એટલા માટે એમને મૌલાએ મૂર્ખ નાદાન કીધા, અને નાદાન દિનનો દુશ્મન છે. કારણ કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો બહારથી પણ ખુદાના ખાસ્તા કોઈ મના કરી શકે છે કે વાંચવાની શું જરૂર છે, માયના કાઢવાની શું જરૂર છે, અથવા ખુદાના ખાસ્તા આપણું મન આપણને બાજી આપે, આપણા દિલના અંદર એવા ખોટા ખ્યાલ ઉત્પન્ન થાય કે ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની શું જરૂર છે. તો આ ચીજો આપણે ફરમાનથી જોયું કે મૌલા શું કહે છે. તો મૌલા કહે છે કે ફરમાન જે વાંચે છે, માયના કાઢે છે, એ દિનનો દોષ છે. જે નથી વાંચતો અને માયના નથી કાઢતો એ દિનનો દુશ્મન છે. જો મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. એક મુશરક છે અને એક મુનાફક છે. તો મુશરક કોને કહેવાય છે? મુશરક મન તો કાફર કહીએ. તો મુશરક એ છે જે કાફર કહેવાય છે, જે અલ્લાહનો, મૌલાનો અને રસૂલિલ્લાહનો કલમો, અલીનો કલમો નથી પડ્યા. તો મુસલમાનો ખાલી આટલી ચીજ માટે જ કાફર કહે છે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ, કે કહે કે અલ્લાહ જે એક જ છે અને અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી, અને મોહમ્મદ અલ્લાહના સાચા રસૂલ છે. તો આ દરેક મુસલમાનનો કલમો છે. અગર આ કલમો કોઈ નથી પડતો તો એને કાફર કહેવાય છે. પણ ઇસ્માઇલી મતલબના અંદર મુશરક મન તો કાફર કહીએ. કોને કાફર કહેવાય છે? તો આપણો કલમો છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વ અશહદુ અન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. ફક્ત કહે કે અલ્લાહ જે એક જ છે, અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી, અને મોહમ્મદ અલ્લાહના સાચા રસૂલ છે. પણ રસૂલિલ્લાહના રહેલત પામી ગયા પછી રસૂલિલ્લાહ એક દિનના અંદર પોતાના વસી મૌલા મુર્તઝાલીને જાહેર કર્યા, અને જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે. તો અલી સહી અલ્લાહ છે. એ જે કલમો નથી પડતું તો એ ઇસ્માઇલી મજહબના અંદર અસ્તગફિરુલ્લાહ કાફર છે. અકાલી મા બાપે ફરમાવ્યું ચોખ્ખે ચોખ્ખું કે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. તો એક તો મુશરક છે, મુશરક મન તો કાફર કહીએ. તો મુનાફક કોણ છે? જે કલમો જ નથી પડતું, જે મજહબના અંદર છે ને, તો મુશરક છે. પણ મુનાફક એ છે કે સાંભળ્યા છતાં પણ ધ્યાનમાં ના લીધું ઇલમ, એ મુનાફક છે. તો જો મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. એટલે કે કાનથી તો સાંભળી લીધું, પણ એને કાન ના આપ્યું, એટલે એનો મતલબ તો કે એને ધ્યાનમાં ના લીધું. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. એ બીજા ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે અમને ખબર છે તમે કાઢી નાખો એવા છો, એટલા માટે અમે તમને કહીએ છીએ કે કાઢી નહીં નાખતા. તો આપણે ઘણી વખતે
આપણે મિસાલ સાંભળેલી છે, અલહમદુલિલ્લાહ બધા વાયજીનો બી આપી છે આપણા ઇલમ મિજાલિસના અંદર, કે એક ટીચર 3 પૂતળા લાવ્યો, 3 સ્ટેચ્યુ, અને વિદ્યાર્થીઓ સમક્ષ સ્ટુડન્ટોની સામે રાખ્યા અને એક રસી આપી. તો એ ટીચરે એ રસી પૂતળાના કાનમાં નાખી તો બીજા કાનમાંથી બહાર આવી ગઈ. બીજા પૂતળા સ્ટેચ્યુના અંદર કાનમાં રસી નાખી તો મોઢામાંથી બહાર આવી ગઈ. અને ત્રીજા પૂતળાના અંદર સ્ટેચ્યુના કાનમાં રસી નાખી તો બહાર જ ના આવી. તો ટીચરે પૂછ્યું સ્ટુડન્ટોને, વિદ્યાર્થીઓને, કે આ 3 પૂતળામાંથી કયું પૂતળું સારું? એટલે કે એક પૂતળાના સ્ટેચ્યુના કાનમાં રસી નાખી તો બીજા કાનમાંથી બહાર આવી ગઈ, બીજા પૂતળા સ્ટેચ્યુના કાનમાં રસી નાખી તો મોઢામાંથી બહાર આવી ગઈ, અને ત્રીજા પૂતળા સ્ટેચ્યુના કાનમાં નાખી તો બહાર જ ના આવી. તો કયું સારું? તો કોઈ જવાબ ના આપ્યો. વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સાહેબ, કે ટીચર, કે આ ત્રીજું પૂતળું છે ને, કે કાનમાં રસી નાખી તો ક્યાંયથી બહાર ના આવી, એ સૌથી ઉત્તમ. તો કેમ? કે પહેલા પૂતળાના કાનમાં રસી નાખી તો મોઢામાંથી બહાર આવી ગઈ. એટલે કે જે બાબત કહેવામાં આવી એ પોતે અમલ ના કર્યું અને બહાર કહી દીધું. બરાબર, કાનમાંથી બહાર આવી ગઈ કે ધ્યાનમાં ના લીધું. અને બીજું જે મોઢામાંથી બહાર આવી ગઈ કે પોતે અમલ ના કર્યું, બીજાને કીધું. અને ત્રીજું એ કે બહાર જ ના આવી, એટલે કે હૃદય શોષણ ઉતરી ગયું, દિલના અંદર ઉતરી ગયું. જે માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. બરાબર, તો એને હૃદયના અંદર ઉતારી દેવાનું છે. જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો. અને દિલ એટલે કે રૂહ. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. તો અત્યારે આપણે ફરમાન મુબારક સાંભળીએ છીએ અને એની સમજ આપણને હાંસલ થાય છે. બરાબર, પણ મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. અત્યારે ગમે જેટલી મહેનત કરો, ગમે જેટલું મગજ દોડાવો, પણ જે ફરમાન નૂર છે, અને મૌલાએ ખુદ પોતાના મુખ મુબારકથી ફરમાન ફરમાવીને એને મોતીઓના ઢગલા કીધા, હીરા જવાહીર કીધા. એની કિંમત તો આપણે મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે કે આ તો કેટલા કિંમતી હતા. અને બીજા ફરમાનના અંદર મૌલાએ ફરમાયું કે ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાં સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો ગુજરી ગયા બાદ આખરતની પરીક્ષા લેવામાં આવશે. તો જયારે જાહેરના અંદર બી ઇન્સાન જયારે ગુજરી જાય છે ત્યારે એને ખબર પડે છે. અને એ જયારે મોત આવે છે એના પહેલા બી કે દાવો પાડે ને દુસાસા મેલે અને જીવ એકલડો જાવે, તો જીબરડીએ દીધા તાળા, જબાન પર મૌલા તાળું મારી દે છે અને આંખોમાંથી આંસુ વહી જાય છે. તો એ બધી આખી જિંદગીના અંદર જે બન્યું એ બધું સામે આવે છે. અને આ ઇલમ જ્ઞાન જે મૌલાએ પોતે બી આપણે જાહેરમાં દીદાર કરવા જઈએ છીએ ત્યારે મૌલાના મુખ મુબારકથી સાંભળ્યા, જમાતખાનામાં બી સાંભળ્યા, ઇલમ મિજલાસના અંદર સાંભળ્યા, કોઈ બી જગ્યાએ આપણે સાંભળ્યા અને ખુદાના ખાસ્તા આપણે ધ્યાનમાં ના દીધું. તો જયારે એ આખરતનો સમય આવે છે ત્યારે બધું સામે આવે છે અને ખબર પડે છે કે ખરેખર મૌલાએ આને મોતીઓના ઢગલા, હીરા જવાહીર કેમ કીધા હતા અને કેટલું કિંમતી હતું. તો અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. બરાબર, ત્યારે તો પડશે, પણ એવું ના થાય કે વેળા હતી તે વહી ગઈ અને સમય હતો તે હાથમાંથી જતો રહ્યો. તો હવે મૌલાએ ફરમાવ્યું કે તમારી હવેની આખી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતારીશું. તો આપણે વખત ખોઈએ ના અને આ ઇલમ જ્ઞાન, ઇલમ મિજાલિસમાં નિયત આવીને, ઇલમ મિજાલિસને રેકોર્ડિંગ સાંભળીને, ફરમાન વાંચીને, યાદ કરીને, મનન ચિંતન કરીને એનું બાતુન, એની સમજ આપણે હાંસલ કરીએ, જેથી આપણે પસ્તાવું ના પડે. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે. ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા, રાત દિવસ ગુરજ માથામાં લાગશે. હવે આ બધી મૌલાએ કે ફરમાન મુબારક કેટલા કિંમતી છે, એને કેવી રીતે દિલના અંદર રોપવા જોઈએ, એ રોપશો તો શું થશે, સારા ફળ ઉત્પન્ન થશે, નહીં કરશો તો શું થશે. હવે મૌલા એ ફરમાવ્યું કે અગર આમ નહીં કરો તો શું થશે, કે અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો, એટલે કે આ રીતે જો દિલના અંદર સાંભળ્યા છતાં બી નહીં રોપો,
એને કિંમતી નહીં સમજો, એના પર 2 કલાક વિચાર નહીં કરો, એની સમજણ હાંસલ નહીં કરો, તો શું થશે કે મતલબ એ થયો કે તમે ફરમાન પર નહીં ચાલ્યા અને અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો પરેશાન થશો. શું પરેશાન થશો? તો એની એક મિસાલ આપી કે ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે. તો કોઈ આપણે કોઈ જાડો સળિયો હોય લોખંડનો અને એ આપણા માથામાં મારવામાં આવે તો કેટલી ઈજા થાય. અને આતશ એટલે કે આગ, એ લોખંડના જાડા સળિયાને આગમાં તપાવવામાં આવે અને એ મારવામાં આવે માથામાં તો કેટલી ઈજા થાય. એક મિસાલ આપીને મૌલાએ ફરમાયું કે ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે. કે જયારે કરીમ આઝીમામે ફરમાયું કે તમે એવો વિચાર નહીં કરતા કે તમે એક જ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ હિસાબ આપવાનો નથી. તો જયારે હિસાબ આપવાનો સમય થશે ને તો અગર આ જન્મના અંદર આવું ઇલમ સાંભળીને આપણે ખબરદાર ના થયા, એટલે કે તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો. એટલે કે તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. જે મૌલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરફ એટલે પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે અને તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એ પીરના બોધ જ્ઞાન સુણી, આ ઇલમ જ્ઞાન તો સાંભળી લીધું પણ વિચાર ના કર્યો અને ભેદ ન પાયા. મન અરફનો ભેદ, પોતાના રૂહની ઓળખનો ભેદ ના પાયા તો તેને ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ખાધા. એવું ના થાય. અગર એવું થશે તો આ લોખંડ અને આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે ત્યારે તમે ત્યાં પોકાર કરશો. તો ગુજરી ગયા બાદ આખિરતની પરીક્ષા લેવામાં આવશે. તો પછી અગર આમ નહીં કર્યું હશે તો પછી આ હાલત થશે અને ત્યારે પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા, રાત દિવસ ગુરજ માથામાં લાગશે. તો ખુદાના ખાસ્તા એવો દિવસ આવે અને માથા પર લોખંડ અને આતશના ગુરજ લાગે અને એની ઈજા પહોંચે અને પછી પરેશાન થઈએ અને પોકાર કરીએ અને તોબા તોબા કરીએ, એના કરતા અત્યારે જ તોબા કરી લઈએ. જે આગળ ફરમાન આવે છે કે હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. તો આ લોખંડ અને આતશનો ગુરજ એક મિસાલ આપી, પણ એ બાબત શું છે તો મૌલાએ ફરમાવ્યું કે બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. તો તમે બેખબર છો. મૌલાએ ફરમાવ્યું તમારા દિલની અસલ ખૂબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. તો જે ઇલમ ખૂબી, ઇમામની ખૂબી છે તે નૂર છે, એ ખૂબી સમજવાની છે, એની હકીકી માયના સમજવાની છે. અગર એ નથી સમજતા એટલે કે આપણા આદમના અવતારને નથી ઓળખતા, પોતાના મર્તબાને નથી સમજતા, તો આપણે બેખબર છીએ અને મિસાલ લોખંડ અને આતશનો ગુરજ છે. તો એ બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. તો એનાથી શું થાય છે કે અક્કલ પછી ઠેકાણે આવે છે અને તોબા તોબા થાય છે. તો એના કરતા એ બધું થાય અને ઈજા પહોંચે અને પોકાર કરીએ અને તોબા તોબા કરીએ, એના કરતા અત્યારે જ તોબા તોબા કરી લઈએ. તો આપણે અત્યાર સુધી જે બી નાફરમાની કરી છે મને વચને કર્મે, એને કબૂલ કરીએ પહેલા તો હવે પછી પોતાના દિલથી કરાર કરો. જ્યાર સુધી આપણે આપણી નાફરમાની કબૂલ નથી કરતા ત્યાર સુધી આપણા દિલના અંદર તોબા પેદા નથી થતી, એટલે કે માફીનો ભાવ પેદા થતો નથી. તો પહેલા આપણે આપણો ગુનાહ, આપણી નાફરમાની કબૂલ કરીએ તો એનાથી એક ભાવ પેદા થાય છે, માફીનો ભાવ પેદા થાય છે. તો એ આપણા ગુનાહ માફ થાય એના માટે આપણે તોબા તોબા કરીએ છીએ. અને ઇન્સાનની અક્કલ ઠેકાણે હોય અને તોબા કરે તો તોબા કબૂલ થાય છે અને ગુનાહ માફ થાય છે. તો મૌલા મુર્તઝા પોતાની કુદરતથી ગુનાહ બક્ષી બહેસમાં મૂકી શકે છે. તો એ સાચા દિલથી આપણે કરાર કરીએ અને આપણે ગુનાહનો ઇકરાર કરીએ, એની માફી માંગીએ તો એ તોબા કબૂલ થાય છે અને ગુનાહ માફ થાય છે. રાઈટ. તો એ પછી કરવું પડે, ઈજા પહોંચે ને બધું કરવું પડે, એના કરતા અત્યારે જ આપણે કરીએ. રાઈટ. પછી શું ના કરીએ તો શું થાય છે કે બેખબરીનો ગુરજ ઘણો ઈજા પહોંચાડનાર છે, પણ આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લઈને ઇબાદત કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. હવે આ બધું મૌલાએ વર્ણન કર્યું, બેખબરીના ગુરજને આતશનો લોખંડનો ગુરજ કીધો અને આપણે એની ઈજાથી ડરી ગયા
અને ડરના કારણે આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે અગર ઇબાદત કરીએ છીએ તો મોમન નથી. મોમન તો એ છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો નર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. મોમન તો એને તો કે 24 કલાકના અંદર ઓછામાં ઓછો 1 કલાક ઇલમ જ્ઞાન પર આપણે વિચાર કરીએ છીએ કે મારો રૂહ શું છે. તો એ આદતના કારણે જે થાય છે એને મોમન કીધો. પણ જે ડરના કારણે કરે છે ઇબાદત, તો પછી મૌલા મુર્તઝાલી એ પોતાના 48માં જુમામાં ફરમાયું કે મૌલા મુર્તઝાલી ફરમાયું છે કે દોઝખની બીકથી કે જન્નતની ઉમ્મેદથી હું ઇબાદત નથી કરતો, પણ ખુદા તું ઇબાદતને લાયક છે, એ ઈશ્ક અને મોહબ્બતથી તારી ઇબાદત કરું છું. તો ઈશ્ક અને મોહબ્બતથી ઇબાદત થવી જોઈએ, ડરના કારણે નહીં. બરાબર? ડરના કારણે એ થાય છે તો ડરના કારણે ઇબાદત કરો છો, પણ હાલત આપણા રૂહની હાલત મોમનની નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. તો અહીંયા આપણને 2 રીતે સમજીએ ખુદાના દીદારથી દૂર ન થવાય. એક તો એ કે દાખલા તરીકે મારા ઘરથી સમજો કે 59 ફ્રીવે 5 માઇલ છે અને સીધો રસ્તો છે, એકદમ ક્લિયર છે, ઓકે, અને હું 59 ફ્રીવે જોઈ રહ્યો છું મારી કારમાંથી. બરાબર? હું એ 5 માઇલનો રસ્તો પસાર રહ્યો છું, સમજો 2 માઇલ પસાર કર્યા, હવે 3 માઇલ છે, રાઈટ? તો દૂર ના થવાય. એટલે કે હવે 5 માઇલ ઘરેથી 59 ફ્રીવે હતો, એ 2 માઇલ ક્રોસ કર્યા, હવે પાછો ના જાઉં. એ 3 માંથી ઓછું થાય, હજુ 5 માંથી 3 થાય તો 2 થાય, 1 થાય, તો દૂર ના થવાય એ. અને બીજું કે હું દીદારમાં છું, હું 59 ફ્રીવે જોઈ રહ્યો છું, એ મારી નજર ખુદાના દીદારથી દૂર ન થવાય તે જોઈએ. તો હવે આ ફરમાન મુબારકને રૂહાની રોશનીનું જે ફરમાન છે, કલામ ઇમામ મુબીન ભાગ 1 160 નું ફરમાન મુબારક, જે રૂહાની રોશનીના અંદર બી છે. પણ જે એકચ્યુઅલ ફરમાન જે મૌલાએ આફ્રિકામાં ફરમાવ્યું હતું, અને કોઈ બી કારણથી એ ફરમાન મુબારક અત્યારે કલામ મુબીનમાં એ રીતે અને રૂહાની રોશનીના અંદર એ રીતે નથી. પણ જે ખોજકી ભાષાના અંદર જે પોકેટ વાળી બુક છે ફરમાન મુબારકની, એના અંદર એ ઓરિજિનલ ભાષાના અંદર છે. તો એ ફરમાન મુબારક આ રીતે છે કે આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોહમ્મદ નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. જેમ કે હવે આ બાબતને મૌલાએ કેવી રીતે સમજાવી? જેમ કે દાખલા તરીકે ફનાફિદા થવા માટે હજરત ઈસાનો દાખલો આપીને જેમ તે કરીને મૌલાએ કેવી રીતે ફરમાયું કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, એવી રીતે એ જેમ કે શબ્દ વાપર્યો છે ને, એટલે કે આવી રીતે, એવી રીતે આ ફરમાન મુબારકની મૌલાએ ફરમાવ્યું કે આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. જેમ કે એટલે કે આવી રીતે હજરત મૌલા મુર્તઝાલીએ એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે. તો મૌલા મુર્તઝાલી તો પોતે જ ખુદા છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝાલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો ને અલી તે તો સહી અલ્લાહ કહીએ. તો આ મૌલા આ રીતે ફરમાન ફરમાવીને આપણને શું સમજાવવા માંગે છે? તો એક તો ડરના અંદર કીધું, એક તો ખોટું ડરવું, એને ખરું ડરવું. ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય. એના સિવાયના બીજા બધા ડર ખોટા ડર છે. પણ ખરો ડર બી એ બી તો એક ડર છે, બરાબર?
અને એના અંદર શું થાય છે કે જેમ કે હજરત મૌલા મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા. તો ખુદા તો એક જ છે, તો પછી ખુદા છું ખુદાયા એમ જે મૌલા મુર્તઝાલી બોલી રહ્યા છે, કયા સ્વરૂપના અંદર બોલી રહ્યા છે કે હું તારો આશક છું. તો આશક હજુ વસ્લ નથી થયો, ખુદાના અંદર ફનાફિલા નથી થયો, એક નથી થયો. તો એ હાલતના અંદર આશકની આ હાલત છે કે ખુદા છું ખુદાયા. તો પોતાની હાલતનું બયાન કરે છે, ખુદા છું, અને ખુદાને કહે છે ખુદાયા. તો શું બે ખુદા થઈ ગયા? અસ્તગફિરુલ્લાહ. ના, ખુદા તો એક જ છે, પણ આ એક સમજ છે જે પીર મૌલાએ ફરમાનના અંદર બતાવી કે તમે અને અમે એક જ છીએ, તમે અને અમે ક્યારે પણ જુદા નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. જે પીર હસન કબીર સાહેબે ફરમાયું કે આદમ આદ નિરંજન, નિર્ગુણ આપે અરૂપ, અસલ અમારા સામી તમે જુદા પડ્યા થઈ રૂપ. કે અસલ તો વાત એ છે કે મોલા તમે પોતે તમારાથી જુદા પડ્યા છો. તો પીર સમજ સાહેબે શું કીધું કે સમજ દરિયા દરિયા શોધે. તો પીર સમજ કે છે હું દરિયો શોધી રહ્યો છું, પણ હું પોતાને બી દરિયો જ કહી રહ્યો છું. તો આશકની હાલતના અંદર આ ચીજો બને છે કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી, જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે, હું તારો આશક છું. હકીકત એ છે, આ હકીકત છે, આ આશકની હકીકત છે. પણ હવે આશક વસ્લ નથી થયો, ખુદાના અંદર એક નથી થયો, અને આ ખરું ખરું ડરવું છે, પણ એ બી તો ડરવું છે કારણ કે એક નથી થયો. પણ આશક વસ્લ પાવે માશુક, જો એ એક થઈ જાય છે, ફના ફિલ્લા, ફના કાઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા, ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો પછી એ ખરું ડરવું બી નથી રહેતું. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો અહીંયા જે કીધું કે જે દુઃખ દેવું હોય તો દે, તો એ શું દુઃખ છે? આશકને શું દુઃખ છે? તો પ્રેમની પીડા છે કે નહેકે મિંદર જો ચાપ પડ્યા ને, એટલે ઈશના મંદિર, ઈશના ઘરના અંદર જે દાખલ થઈ ગયો, તો એની શું હાલત થાય છે? કિસે રોમે રોમે દુખડા જડ્યા, તેના રોમ રોમના અંદર દુઃખ પેદા થાય છે. કઈ દુઃખ? વીરેની વેદના, આ પ્રેમની પીડા થાય છે. અને એ આશક માગે છે કે જે દુઃખ દેવું હોય તે દે. આનાથી ઓછું કઈ નથી જોતું. હવે મોહબ્બત જ જોવે છે, એ ઈશ્કની બુલંદી જોવે છે. અને એનાથી બીજું બધું છે સારાઈ છે એ નથી જોતી. એવું ના બને કે તું મારાથી સારાઈ, કારણ કે હું તારો આશક છું. હવે ઈશ્કને એની બુલંદી પર લઈ જાવો છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અને મૌલા હરી એટલે હરવા વાળો, એ દુઃખ હરવા માટે આવ્યો છે. તો અગર એ હરવા આવ્યો છે ને, તો એને હરવા તો એ ઈશ્ક, આ રૂહાની ન્યામત છે, પણ એને પોતે ભોગવતા રહેવું છે કે પછી એ રૂહાની ઈશ્કને એની બુલંદી પર લઈ જઈને એને ઈશ્ક, એ જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક કરી દેવું છે. કારણ કે ઈશ્કની બી એક હયાતી છે, ઈશ્ક નૂર છે, ઇલમ નૂર છે, ઈમાન નૂર છે, પણ એમનું બી એક વજૂદ છે. એ વજૂદ, એ હયાતીને એ જેમાંથી આવ્યું છે એના અંદર એક કરી દેવાનું છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે, એટલે કે ઇમામના રૂહ સાથે એક જ થઈ જાય છે. તો મોમનનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે. જયારે મૌલાએ ફરમાન ફરમાવ્યું ને આફ્રિકાના અંદર, તો એ ઓરિજિનલ કોચકી ભાષાના અંદર જયારે આ ફરમાન ફરમાવ્યું કે હું તારો આશક છું, હકીકત એ છે. એના પછી મૌલાએ ફરમાવ્યું કે હે જમાતો, તમે અમારા ફરમાન સાંભળો છો તો કદાચ તમને એમ થતું હશે કે સાહેબ દીવાના થઈ ગયા છે. કારણ કે આવું ફરમાન મૌલાએ ફરમાવ્યું તો અસ્તગફિરુલ્લાહ, ઘણા લોકોને એમ લાગ્યું, એટલે મૌલાએ ફરમાવ્યું કે તમને એમ લાગતું છે કે સાહેબ દીવાના થઈ ગયા છે. તો આવી બધી ઇલમના અંદર બધી વાતો છે, એટલે મૌલાએ ફરમાવ્યું કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તો કેટલીક વાતો તરત સમજમાં આવી જાય છે, કેટલીક ચીજો અમલ કર્યા પછી સમજમાં આવે છે. મોમનનું દિલ છે તે ખુદાવંત તાલાનું ઘર છે. જે આગળ વાત આવી કે મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, કુરાન એટલે ફરમાન, ઇલમ જ્ઞાન. તો મોમિન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. તો મોમનનું દિલ ફરમાન થઈ જાય છે. આ ઇલમ જ્ઞાન સાંભળતા, અભ્યાસ કરતા, મનન ચિંતન કરતા એક સમય એવો આવે છે કે રેન દિન મિલો જાય ઇલમ ની ચશ્મે,
તો વેદ મુર્શિદ બતલાવે, માહે વરસે અમૃત નૂર કે નૂર માં ખેલજો રે લોલ. ત્યાં જગમગ જગમગ થાય છે કે વરસે છે મોતી રે. જયારે અમે ફરમાન માટે મોઢું ગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો એ હાલત બને છે. હસન કબીર સાહેબે કીધું કે હસ્તની જ્ઞાને રાચે. હસ્તની જેવા જીવો છે એ જ્ઞાનના અંદર, ફરમાનના અંદર રચ્યા પચ્યા છે. અને શું હાલત થાય છે જયારે એ જ્ઞાનથી ધ્યાન ઉપજે છે ને ધ્યાનથી પ્રેમ મોહબ્બત ઉપજે છે. એટલે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબકા ને. તો પછી પદમણીની હાલત બને છે, જે હસ્તણી કરતા બી ઉપર હાલત છે. પદમણી તો પ્રેમે રાચે. તો પછી એને પ્રેમ જ એની ભક્તિ ઇબાદત થઈ જાય છે. પ્રેમ ભક્તિ હૃદય વસે, જુ તુમ દિલ વસે રબકા ને. તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. તો એની શરૂઆત કેવી રીતે થાય છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂસ છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ મોમનનું દિલ છે, એ મોમન દિલ ફરમાન, એનું દિલ ફરમાન ઇલમ જ્ઞાન થઈ જાય છે. તો એ ત્યારે ખબર પડે છે કે મોમનનું દિલ છે તે ખુદાવંદ તારાનું ઘર છે, જ્ઞાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અને મોમનના દિલની ખૂબી એવી છે કે અમો તેના દિલમાં રહીએ છીએ. તો આ મોમનના દિલની ખૂબી છે, એટલે કે ફરમાનની ખૂબી છે. શું છે કે ફરમાનના અંદર સાહેબ રહે છે, જ્ઞાનના અંદર સાહેબ છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તમારી પાસેથી અમે ન તો માલ માગીએ છીએ, ન તો જાન માગીએ છીએ, ફક્ત તમારું દિલ માગીએ છીએ. તો મૌલા દિલ માગે છે. તો દિલ દિયા તેને સબ કુછ દિયા. તો શું થાય છે કે અહો નિશ જાગો મારા વીર, હંમેશા જાગૃત રહે છે, એનો રૂહ જાગૃત થઈ જાય છે. દિન દિન પર હોય એમ બરાબર ચાલો એ માગીએ છે. તો દિન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા, એટલે ખુદાના ખ્યાલમાં રહેવું. મુર્શિદના ફરમાનને જેઓ માન આપે છે તેઓ મોટા છે, અને દિનનો ખરેખર અર્થ પણ એ છે. તમારા દિનનું ફરમાન છે એટલે કે મૌલાનું ફરમાન છે. દિન એટલે કે રૂહ. તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારી દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખશો નહીં. એટલે કે દિલ દિન પર હોય, મૌલા પર હોય. આપણું દિલ મૌલા સાથે લાગેલું હોય, એ મૌલા માગે છે. સબ દિલ મેં લગન હૈ પણ ભલા દિલ વે, जिस दिल है लगन किरदार, और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार. लगन बिना तो कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास. સચ્ચે સાહીસુ જો લગન બાંધો તો જિકર કરો સાસુ સાસ. હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. કોને ફરમાવ્યું મૌલાએ? કે જેને પોતાના ખુદાબીનને દિલમાં જગ્યા નથી આપી એમને ફરમાવ્યું કે હવે આટલા ફરમાન ફરમાવ્યા છતાં બી જો તમે દિલથી કરાર નથી કર્યો અને મૌલાને પોતાના દિલમાં જગ્યા નથી આપી, તો પછી પોતાના દિલથી કરાર કરો અને ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. તમારા દિલમાં બાદશાહને રહેવાનું ઠેકાણું છે, તેમાં શેતાનને જગ્યા નહીં આપો. તો મૌલા આપણો બાદશાહ છે, તો એ મૌલાને બેસવાનું ઠેકાણું છે. આપણું દિલ પાક અને સાફ કરીએ અને મૌલાને આપણા દિલમાં બેસાડીએ. જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. તો ખુદા ક્યારે રાજી રહે? જ્યારે આપણું દિલ રાજી રહે. દિલ એટલે કે રૂહ. તો રૂહ ક્યારે રાજી રહે? તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. તમે કીધું, આપણને કીધું, તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. અને બીજા ફરમાનમાં મૌલાએ ફરમાવ્યું કે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો પહેલા કીધું તમે દુનિયામાં કેદમાં છો, અને પછી કીધું રૂહ કેદખાનામાં. તો આપણે પોતે જ રૂહ છીએ જે કેદખાનામાં બંધ છીએ. બદ અમલના અંદર, દુનિયાની મોહબ્બત મોટાઈના અંદર, ફિકર, ચિંતા, ડર, ભય, શક, વસવસા, જાહેરી ખ્યાલોના અંદર આપણો રૂહ કેદ છે. રૂહ તો ખુદાનું નૂર છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ તો એ રોશનીથી ભરપૂર છે. કોઈ ફ્લડ લાઇટ હોય એ ભરપૂર રોશની આપે છે. એના પર કાળું કપડું નાખો તો થોડી રોશની ઓછી દેખાય છે. 2, 4, 5, 10 તો રોશની ઓછી દેખાતી ઓછી થાય છે. 15-20 કપડા નાખશો તો કાળા કપડા એક સમય એવો આવશે કે બિલકુલ રોશની દેખાતી નથી. તો રોશની દેખાતી નથી પણ રોશની અંદર છે. એ કપડા હટાવતા જાઓ તો રોશની દેખાતી થશે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. અમારા ફરમાન ભક્તિ છે તે તમારા માટે રોશની છે. તો જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી. દિલ એટલે કે રૂહ. તો રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો આઝાદીમાં ખુશ છે. આઝાદી એટલે મુક્તિ. તો દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? કલામમાં મૌલાએ આપણને સવાલ કર્યો કે ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? તો જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ રોજ આવશું તમારા સખત પથ્થર જેવા દિલ ઉપર,
નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ કરશું, તમે પણ સાંભળવા આવજો. તો નૂરનો વરસાદ હોય તો પાણી થયું તો પીવાની વાત હોવી જોઈએ, તો મૌલા કીધું સાંભળવા આવજો. એટલે કે આ ઇલમ જ્ઞાન ફરમાન મુબારક છે, નૂરનો વરસાદ છે. તો આપણે સાંભળીએ, એ ધ્યાનથી સાંભળીએ, એના આપણે અભ્યાસ કરીએ, મનન ચિંતન કરીએ, લખીએ, યાદ કરીએ, ફરમાન વાંચીએ, તો એનાથી આપણું દિલ સાફ થાય છે, પાક થાય છે. અને દિલ પાક રાખવાથી શું થાય છે? મુક્તિ મળે છે, આઝાદી મળે છે. જયારે તમારું દિલ રાજી રહે, એટલે કે રૂહ કેદ ખાનામાં કોઈ વખત ખુશી નથી, તમે દુનિયામાં કેદમાં છો, ત્યાર સુધી રાજી નહીં થાવ તો આઝાદ થશો, તો રાજી થશો. એટલે કે જયારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. જે લોકો ગામમાં છે તેઓની રૂહાની ને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તો જયારે મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું તો જમાત મૌલાની સામે હાજર હતી. તો અમુક એવા જીવો હતા જે લોકો ગામમાં હતા અને જાહેરમાં ગામમાં હતા અને મૌલાની હુજુરમાં દીદાર કરવા નહીં આવ્યા હશે. તો એક માયના એ છે કે જે લોકો ગામમાં છે, કારણ કે મૌલાએ ફરમાવ્યું કે તમે દીદાર કરવા આવો છો અમારી હુજુરના અંદર, તો 3 ચીજોનો લાભ મળે છે. એક તો અમારા દીદારનો લાભ મળે છે, બીજું ઇલમ જ્ઞાન સાંભળવાનો લાભ મળે છે, અમારા ફરમાન સાંભળવાનો લાભ મળે છે, અને બીજાઓ માટે આ દીન નસીહતના બોલ લઈ જવાનો લાભ મળે છે. તો જે લોકો નથી આવ્યા, હાજર નથી, આ ગેરહાજર છે, તો એમને જે લોકો ગામમાં છે તેઓની રૂહાની ને નસીહતના બોલ સમજાવવા જોઈએ. બીજું એની માયના એ છે કે આપણે આંખોથી વાંચીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, પણ આપણા રૂહ સુધી પહોંચે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો એ ગામમાં આપણી રૂહાની છે, તો એ આપણા દિલના અંદર જે રૂહ છે એના સુધી આ ફરમાન પહોંચવા જોઈએ. તો એ નસીહતના બોલ આપણા રૂહ સુધી પહોંચવા જોઈએ. કોઈ મન આપણું સમજાવે, પોતાના રૂહને સમજાવવાનું છે, અને અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે જે ગયા શુક્રવારે સમજણ આપવાની બાકી હતી ફરમાન મુબારકની, આ વખતે મૌલાની મહેરબાનીથી આપી. તો આવતા શુક્રવારે ઇન્શાઅલ્લાહ આપણે 313 ફરમાન મુબારકનો જે આપણે અઠવાડિયે અભ્યાસ પૂરો થઈ ગયો, જે સોમવારથી ગુરુવાર સુધી વાયજીનો એની સમજ આપી, એ નેક્સ્ટ શુક્રવારે હું એ છેલ્લા ફરમાન મુબારક, છેલ્લો અભ્યાસ છે આપણો 313 ફરમાન મુબારકના અંદર હાજરત ઇમામ આકા સુલતાન મુસાના ફરમાન મુબારક, એનો સમજણ આપવાની કોશિશ કરીશ આવતા શુક્રવારે. તો એ ફરમાન મુબારક છે, તેઓ એમ ન કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા, ત્યાંથી લઈને છેલ્લું ફરમાન મુબારક, બીજી ફરજ ઉપરાંત તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં, એની આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું. તો બધા અભ્યાસ કરે. તો હવે હોમવર્ક આપવામાં નથી આવતું, પણ આપણને પોતાને આટલી બધી 867 ની ઇલમ મિજાલીસ છે, ઓલમોસ્ટ 900 ઇલમ મિજાલીસ આપણે કરી 3.5 વર્ષના અંદર. અને આપણે હવે આપણને સમજ આવી જવું જોઈએ કે આપણે મૌલા પોતે જ ફરમાવી રહ્યા છે. આપણને કોઈ કહે કે ના કે ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. અને એનાથી આપણને સમજ આવશે કે આત્મચિંતન, ફરમાન ઉપર મનન ચિંતન કરીએ છીએ, અને આત્મચિંતન એટલે કે નૂર સદગુરુ બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. તો આપણે આપણો અભ્યાસ ચાલુ રહીએ જ્યાં સુધી ઇન્સાન દુનિયામાં જીવતો છે, ત્યાં સુધી સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે, રાઈટ? તો દરેક જણ અભ્યાસ કરે આ રૂહાની સમજણના ફરમાન મુબારકનો. અને આપણે હજુ બી અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ બહુ બરકત આપી છે આપણા આ ઇલમ જ્ઞાનના, ઇલમ હાંસલ કરવાના અને એના ફેલાવો કરવાના. અને હજુ બી આપણી સમક્ષ ઘણું બધું કામ છે જે આપણે કરી શકીએ છીએ, રાઈટ? તો દરેક મેમ્બરો અત્યારે ઇલમ મિજલસમાં હાજર છે, પછી સાંભળશે. દરેક જણ આપણે ફરમાન વાંચવાના ગુજરાતી ઉર્દુના અંદર, અને જે યાદ કરીએ અને યાદ કરીને બોલવાના વારા લઈએ. તો આપણે બચ્ચાઓ બી ઘરે હોય ને છૂટી હોય તો તમે બી એમને લાઈન પર લાવીને, આપણી પાસે આ રૂહાની સમજણના ઇંગ્લિશના અંદર બી ફરમાન મુબારક છે, તો જેની પાસે ગુજરાતી ઉર્દુ ઇંગ્લિશના અંદર ના હોય, મુંદરાતેનો કોન્ટેક્ટ કરે. તો આપણે બચ્ચાઓને બી પ્રોત્સાહિત કરીએ. તો અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મતલબ શીખવે. અમારી સમાજ તો યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. બીજું બધું કર્યું પણ જો આ ના કર્યું તો પછી કોઈ અર્થ નથી, બરાબર? તો આ દરેક ચીજનો આપણે ખ્યાલ કરીએ અને આપણે કોશિશ કરીએ કે વધારે લોકો આ વોટ્સઅપ ઇલમ ગ્રુપના અંદર જોડાય અને ઓનલાઈન ઇલમ મિજાલીસ સાંભળે, રેકોર્ડિંગ સાંભળે. ઇન્શાઅલ્લાહ આપણે દુનિયાભરના અંદર વધારે ને વધારે સેન્ટરોના અંદર આપણે ઇલમ મિજાલીસની શરૂઆત કરી શકીએ.
જેથી આપણે રૂબરૂ ઘરે બેસીને ફરમાન વાંચી શકીએ, એની માયના પૂછી શકીએ, એની મકસદ સમજી શકીએ. જે મૌલા ઈચ્છે છે કે એકઠા મળીને અમારા ફરમાન વાંચો, એક જણ પૂછે આ ફરમાનની શું માયના થઈ, બીજું કે એની આ મકસદ છે, તો આપણે બહુ કાર્ય કરીએ. તો એના માટે મૌલાએ કીધું કે આ પ્રગતિનો આધાર અમારા પર નથી પણ તમારા પર છે. દાખલા તરીકે હમણાં મને એક સમાચાર મળ્યા હતા કે હું નામ નથી આપતો, તો ઇન્ડિયાનું એક ગામ છે, એ ગામના અંદર મેં સાંભળ્યું તો મને બહુ દિલગીરી થઈ. ઇસ્માઇલીઓ છે, જમાત ખાનુપી છે, તો એના અંદર મેજોરિટી લોકો ઘરના અંદર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખે છે, એની પૂજા કરે છે અને જમાત ખાને બી જાય છે. તો આપણી સમક્ષ ઘણું બધું કામ છે. તો આપણે કોશિશ કરીએ કે આપણો મતલબ એમ કે છે સેવા કરો ને સેવા શોધો. આપણે કઈ જગ્યાએ સેવા કરી શકીએ છીએ અને આ દરેકના સુધી જે મોટા કીધું જે લોકો ગામમાં છે તેઓને રૂહાની નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ નહીં કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દીન અને નસીહતના જે બોલ તેઓને રૂહાનીને પહોંચવા જોઈએ તે જયારે પહોંચતા નથી ત્યારે તેઓનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તો અસગ્રફરીઓલા મારે કેવું પડે છે કે સેન્ટરના આગેવાનો બી ઘરે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખે છે. હું નામ નથી આપતો ગામનું નામ, કારણ કે મારો એ મકસદ નથી, પણ આ મારા ઇલમ મિજાલિસના અંદર આ બોલવાનું કારણ એ છે, અગર આ કોઈ બાબતને આ ચીજ સમજી લીધું હોય તો એ સમજી લે. અગર એ પોતાના ટાઉનના અંદર, પોતાના ગામના અંદર એ હાલત હોય તો પોતે એના માટે મહેનત લે કે ભાઈ આપણે આ શું કરી રહ્યા છે. હાજર જોમાનો ધણી જીવતો જાગતો ખુદાવંદ આપણને મળ્યો છે અને આપણે આ શું કરી રહ્યા છીએ, બરાબર, આપણે ભૂત પરિસ્થિતિ કરી રહ્યા છે. તો આપણી પાસે ઘણું બધું કામ છે, પણ આપણે આ કામ ત્યારે કરી શકીએ છીએ કોઈ હાથ આપણા હાથમાં આપે અને કોઈ રાજી ખુશી ત્યાં ચીજ સમજવા માટે તૈયાર થાય, દિલ ખુલ્લું કરે, આપણને અવકાશ આપે, આપણને મોકો આપે. તો આપણે દરેકના દિલ સુધી મૌલાએ જેવું આપણું દિલ ઇલમથી અને મોહબ્બતથી ભરી નાખ્યું, એવી રીતે આપણે દરેકના દિલ મૌલાની શનાખતથી હાજર જુમાનો ધણી નૂર મૌલાના શાહ કરીમાત ઇમામ સહીદ ખુદાવીન આલમીન જીવતો જાગતો ખુદા મળ્યો છે આપણને, એ મૌલાના ઇલમથી એની મોહબ્બતથી દરેકના દિલ ભરપૂર કરી દે. તો આપણી પાસે ઘણું બધું કામ છે, હજુ ઘણું બધું કરવાનું છે. તો દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ, બરાબર. તો અલહમદુલિલ્લાહ હવે પાછું એનાઉન્સમેન્ટ કરું, કદાચ કોઈ પાછળથી ઇલમ મિજાલી જોઈન કરી હોય તો આપણે હવે આવતા સોમવારથી આપણે જે વિસ્ટરના 2:30 થી 4:30 વાગ્યાનો ટાઈમ હતો હવે 2:30 થી 4 વાગ્યાનો રહેશે. 1.5 કલાકની ઇલમ મિજાલી રહેશે આપણે સોમવારથી શુક્રવાર. તો શુક્રવારે હું મૌલાની મહેરબાનીથી વાઇઝ કરીશ અને સોમવારથી ગુરુવારના અંદર આપણે 1.5 કલાક ઇલમ મિજાલી રહેશે. તો મારા સિવાય જે લોકો વાઇઝ કરતા હતા એ લોકોને હવે હોમવર્ક આપવામાં નહીં આવે, પણ એ પોતાના રીતે વાઇઝ તૈયાર કરે. અગર એ લોકો વાઇઝ તૈયાર કરે છે તો 1/2 કલાક એમને વાઇઝ માટે આપવામાં આવશે. તો 1.5 કલાકના અંદર જે ઇલમ મિજાલીની શરૂઆતના અંદર અને પાછળ પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ હોય છે એ વંચાશે, 1/2 કલાક એમાં જ થશે. બીજો 15 મિનિટ ગુજરાતીના અંદર અથવા ઉર્દુના અંદર રૂહાની સમજાના ફરમાન મુબારક વંચાશે. 15 મિનિટ જેને ફરમાન અને કલામ યાદ કર્યા છે એમને મોઢે બોલવાનો મોકો આપવામાં આવશે, જેથી બીજા પણ ફરમાન વાંચવા અને યાદ કરીને બોલવા માટે પ્રોત્સાહિત થાય, જેવી રીતે આપણે પહેલા કરતા હતા 2-3 વર્ષ આગળ. અને લગભગ ઘણા લોકોએ ગુજરાતી ઉર્દુમાં ફરમાન વાંચવા માટે વારા લીધા હતા અને 40 લોકોએ 300 ફરમાન મુબારક અને 33 કલામ યાદ કર્યા હતા. તો આપણે એના માટે ફરીથી કોશિશ કરીએ છીએ અને કોઈ પણ ખિદમતના અંદર વંચિત ના રહી જાય. ભલે આપણે વાયદ ના કરી શકીએ તો ફરમાન વાંચવાના તો વારા લઈ શકીએ છીએ ને, ફરમાન ગુજરાતી ઉર્દુના અંદર યાદ કરીને મોઢે બોલી શકીએ છીએ. તો એ માટે આપણે આગળ આવીએ. તો 1/2 કલાક પ્રસ્તાવના પૂર્ણાહુતિમાં થશે, 1/2 કલાક ફરમાન વાંચવામાં અને યાદ કરીને બોલવામાં થશે. બીજો 1/2 કલાક કોઈ વાયદ તૈયાર કરી હશે તો એ વાયદ કરશે. અગર વાયદ તૈયાર નહીં કરી હશે તો પછી જે 1/2 કલાક પ્રસ્તાવના પૂર્ણાહુતિ છે ને 1 કલાક ફરમાન વાંચવા અને યાદ કરીને એ માટે આપવામાં આવશે, બરાબર. અને શુક્રવારે હું ઇન્શાલ્લાહ વાઇઝ કરતો રહીશ. તો આપણે અભ્યાસ કરીએ. તમને કોઈ બાબતની સમજણમાં તકલીફ હોય તો તમે મને ફોન કરી શકો છો અને મને વોટ્સઅપ પર કે તમે મેસેજ મોકલી શકો છો, વોઇસ મેલ મોકલી છો, ટેક્સ્ટ કરી શકો છો, બરાબર. તો જે લોકોને ફરમાન વાંચવા ગુજરાતી ઉર્દુના અંદર અને મોઢે કર્યા છે અને બોલવા માટે વારા લેવા છે તેઓ આપણે અમેરિકાનો નંબર છે મુનિરાબેનનો, એટલાન્ટાનો, એનો કોન્ટેક્ટ કરે મુનિરાબેનનો. તો જો અમેરિકામાં છે ડાયરેક્ટ લગાવે ફોન અને અમેરિકાના બહાર છે તો વોટ્સએપથી ફોન લગાવે. મુનિરાબેનનો નંબર છે 470-808-8078. પાછો નંબર બોલું
8088078. તો માશાઅલ્લાહ આપણે ઇલમી દસના અંદર બધા ઓર્ગેનાઇઝ કરવામાં બહુ મહેનત થઈ રહ્યા છે છેલ્લા 3.5 વર્ષથી. તો આપણે સાથ સહકાર આપીએ અને આપણે આ ચીજને બહુ રોશન કરીએ. મૌલાના ઇલમ જ્ઞાનની, મૌલાની મોહબ્બતને દરેકના દિલ સુધી આપણે પહોંચાડી દઈએ, દરેક ઇસ્માઈલીના દિલ સુધી આપણે પહોંચાડવાની કોશિશ કરીએ. બરાબર? તો હવે આપણે ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને આપણે આજની ઇલમ મજાલિસ પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं हैं. बातुन में हम हमेशा आपके पास है. हम और आप एक हैं. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आके बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर है. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो. ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में, हदीस में, कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं. अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारे जीव का छुटकारा हो वो पढ़ो. हमारे मोमिन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए. जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे हैं. हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो. हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्फ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं. खाना बदान, खाना बदान. हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी शुक्र हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो. हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे. खाना बदान, खाना बदान. आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना. एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे. दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है. और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे
तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान। हम आप सबको हमारे पुरजोश पुरशक्कत प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाज़रीन तमाम इल्म मिजलिस के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी सलामत और आबाद रखे। आमीन। ईमान आखिर दम तक सलामत रखे। पूरी करे। आमीन। बच्चों को एक दूसरे से एक्सेल करे। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म मिजलिस के सभी भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में संत सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकती सच्ची समझ देवे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन तमाम इल्म मिजलिस के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक में वासिल करे। आमीन। और एक चीज बतानी थी कि खुदा न खास्ता कि कभी कोई हमारे इल्म मिजलिस में कि हमारे काम में कोई ऐसी चीज करता है जो फरमान में नहीं है, नहीं करनी चाहिए, लेकिन हम सबके लिए दुआ करते हैं कि मौला सबको सद्बुद्धि दे और सबको हकीकत की सच्ची समझ दे। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद।